તમે કોઈ દિવસ ફોરેન ગયા છો? એટલે ગયા હશો, પણ અમારા જેવું નહીં. અમે તો 4 days 5 nights બેંકોક પટાયા વિથ સુશીલા એન્ડ હિતેશ. આબરૂના ધજાગરા ઉડ્યા. પછી આજે પણ હું યાદ કરું છું ને મને એમ થાય છે કે ધરતીમાં સમાઈ જાઉં. અભણ બંને માં ને દીકરો અભણ. એરપોર્ટથી જ શરૂ કર્યું સાહેબ. સુશીલાએ પાસપોર્ટની જગ્યાએ રેશન કાર્ડ મૂક્યું, બોલો. અને અમારો હિતિયો ફરતો ફરતો પેલા સિક્યોરિટી વાળા પાસે પહોંચી ગયો ને પૂછે, અંકલ રિયલ બંદૂક હે? એટલે પેલો કે હા. ફૂટતી હે? એટલે કે હા. તો કે ફોડો. અને જેવા પ્લેનમાં ચડ્યા સાહેબ, સુશીલાએ આમ પલાઠી મારીને બેઠી અને પછી ઓલો પટ્ટો કેમે કરીને એને ફિટ ન થાય. અને હિતિયાએ તરત એર હોસ્ટેસ જતી હતી અને કહ્યું, આંટી ચોકલેટ. ઓલી બિચારી શરમની મારી ચોકલેટ લાવીને આપી. હિતિયો સાલો એ ખાનું જોઈ ગયો એટલે બાથરૂમ જાઉં છું કરીને ગયો. ખાનામાંથી આખી ચોકલેટની કોથળી લઈને પાછો આવ્યો. ઓલી એર હોસ્ટેસ આવીને મારી સામે ઊભી રહીને મને કે નોનસેન્સ. હવે સુશીલાને થયું જાણે મેં એની છેડતી કરી એટલે એને મારી સામે ડોળા કકડાવ્યા. અરે બાપ, આવું આવું થયું. જેમ તેમ બેંકોક પહોંચ્યા ને ઉતર્યા, હોટેલમાં ચેક ઇન થયા. હિતિયો મારો બેટો અડધી રાત્રે ઉઠ્યો, પેલું રૂમમાં ફ્રીજ હોય ને ખોલ્યું, એમાં જેટલી ચોકલેટ ને જ્યુસના ટીન હતા ને બધા ગટગટાવી ગયા. મને ખબર નહીં, હું તો સવારે નીકળ્યો ને જતો તો હલા કાઉન્ટર પરથી મને બોલાવ્યો, કમ યાર ટેક ધીસ $50 બિલ. તો પણ શેનું? મને કે ફ્રીજમાંથી વસ્તુઓ ખાધી. ત્યારે મને ખબર પડી કે આ નપાવટે આ રાતના પરાક્રમ કર્યો. બ્રેકફાસ્ટ લેવા ગયા ને ત્યારે તો હદ કરી. સુશીલા આખો કુંજો ભરીને જ્યુસ ગટગટાવી ગઈ. એક પ્લેટમાં એટલા ફ્રૂટ ભર્યા જાણે આખી નાતમાં પ્રસાદ વેચવાનો હોય. અને હિતિયો બ્રેડની આખી થપ્પી લઈ આવ્યો અને બટર તો જાણે વાડકામાં શ્રીખંડ લેતો હોય ને એવી રીતે ભર્યું ને બંને તૂટી પડ્યા અકરાતિયાની જેમ. આજુબાજુ જે સાથે આવેલા એ બધા તો એને જ જોયા કરે. બહાર ફરવા જઈએ ત્યારે પણ બધા અમને જ જુએ. પર્યટન સ્થળ કોઈએ જોયા જ નથી, બોલો. અરે ભાઈ, હાલત થઈને પાછા જયારે આવ્યા ને ત્યારે તો એરપોર્ટ પર બધાની બેગો ફટાફટ નીકળી જાય. મારી જ બેગ પેલા ઓફિસરે રોકી મને કે ઓપન ઓપન. મેં કહ્યું ભાઈ મારે કાંઈ નથી. ઓપન. જેવી મેં આમ ઝીપ ખોલીને તમે નહીં માનો, અંદરથી 20-25 ચમચીઓ, છરી કાંટા, શેમ્પૂના પાઉચ, હોટલમાં રાખે નાના નાના સાબુઓ બધા જમીન પર વેરાઈ ગયા. હું પોતે આભો બની ગયો. મેં કહું આ ક્યાંથી આવ્યો? ઓફિસર મારી સામે જોઈને કે શરમ નથી આવતી તમને? ફોરેન જઈને હિન્દુસ્તાનનું નામ બગાડો છો? ફ્રેન્ડ્સ, આ કોમ્પ્યુટર અને મોબાઈલના આવ્યા પછી લોકો પાંગળા થઈ ગયા છે. અરે પહેલા તો 50 ફોન નંબર આમ મોઢે યાદ રહેતા હતા, પણ હવે આપણો પોતાનો મોબાઈલ નંબર જાણવા માટે બીજાને મિસ કોલ કરવો પડે એવી હાલત છે. આ લોકો કહે છે કે કોમ્પ્યુટર અને મોબાઈલ આવ્યા પછી પ્રેમ વધ્યો છે. મારું માનવું છે પ્રેમ ઘટ્યો છે. અરે સાલું મોબાઈલ ઉપર SMS કરી દો આઈ લવ યુ, કે ફેસબુક ઉપર લખી દો આઈ મિસ યુ. આવી રીતે કઈ પ્રેમ થતા હશે? અરે પ્રેમ એ તો સ્પર્શની વસ્તુ છે, આંખોથી આંખો લડાવવાની ક્રિયા છે. તેમ છતાં લોકો ચેટિંગ કરીને પ્રેમ કરે છે. અરે લગ્નો પણ કરે છે. એ લગ્નો કેટલા ટકે છે ભગવાન જાણે. અરે કોમ્પ્યુટર તો સાલું 1 વર્ષની ગેરંટી સાથે આવે, લગ્નની તો કોઈ ગેરંટી પણ નથી હોતી. ગિરીશ દોસ્ત, ગઈકાલે મજા પડી ગઈ. એમ? મેં ધનબાદની ધનલક્ષ્મી સાથે 1 કલાક સુધી ચેટિંગ કર્યું. કલાક ચેટિંગ કર્યા પછી ખબર પડી કે ધનલક્ષ્મી મને ધનવાન સમજીને મારી સાથે ચેટિંગ કરે છે. એને એની NGO માટે મારી પાસેથી ડોનેશન જોઈતું હતું, પણ જેવી એને ખબર પડી કે મારી પોતાની હાલત ડોનેશન ઉઘરાવવા વાળા જેવી છે, એ તરત ઓફલાઈન થઈ ગઈ. લોકેશ, આ તારી ધનલક્ષ્મીઓ પણ બધી ઉધાર લક્ષ્મીઓ જ નીકળે છે. એટલે તને ખરેખર એવું લાગે છે કે આ તારો ચેટિંગ પ્રેમ સફળ થશે? ગિરિયા, 1000% થશે. દુનિયામાં લાખો કરોડો કન્યાઓ પરણવા માટે ઉત્સુક છે. જે રીતે ચાતક પક્ષી વરસાદની રાહ જોઈને બેઠું હોય છે, એ રીતે આ બધી મૂર્તિયાની રાહ જોઈને બેઠી છે. જે દિવસે વાદળ ગરજશે એ દિવસે મારા પ્રેમનો મુશળધાર વરસાદ પડશે અને મારો માંડવો રોપાશે. અરે મારા બાપ, આ મુશળધાર વરસાદમાં તું ડૂબી ન જાય જોજે. અરે હું ડૂબવા જ માંગુ છું ગિરિયા. જીવનમાં છપછપિયા બહુ કર્યા, હવે તણાઈ જવું છે. ગયો ભાઈ લોકેશ તો કામથી ગયો. માણસને જ્યારે આંખમાં ચીપડાની જગ્યાએ પ્રેમ દેખાવા માંડે ને ત્યારે કવિ થઈ જાય.
ગિરિયા ગિરિયા, મને પણ કંઈક એવું જ થાય છે. ખાબોચિયા મને ઝરણા જેવા લાગે છે, કાગડાઓ મને કોયલ જેવા લાગે છે, અને ગલગોટા મને ગુલાબ જેવા લાગે છે. માણસને હડકવા થાય ને ત્યારે એ મરે તો જ છૂટે, એવું આ પરણવાનું છે. એ ઉકલી જાય એ જ એનો ઉકેલ. ગિરિયા, મારા લગ્ન થશે જ. તું આજથી જ રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દે. અત્યારે તો હું જાઉં છું, પણ જલ્દી ઘોડા પર પાછો આવીશ, અને મારી સાથે હશે ભાગ્યવતી, લક્ષ્મીવતી અથવા તો પછી પદ્માવતી. એ ભાઈ, કોઈ ગર્ભવતી ના આવી જાય એ જોજે. હા?